બહુ ખરાબ રીતે કર્યું છે. ધીરે ધીરે એના નાના નાના ટુકડા કર્યા છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફિલ્મી હાર્દિક ચેનલમાં. ગુજરાતી સિનેમામાં કંઈક અલગ જોવા માંગતા હો તો કડકનાથ તમારા માટે એક રસપ્રદ ફિલ્મ બની શકે છે. પરંતુ શું આ ફિલ્મ થિયેટર્સમાં જોવા જેવી છે ખરેખર? ચાલો જાણીએ સ્પોઇલર ફ્રી ઓનેસ્ટ રિવ્યુ. આ ફિલ્મ કોઈ સામાન્ય કોમર્શિયલ એન્ટરટેનર નથી. આ એક ક્રાઇમ થ્રિલર છે જે દાહોદના આદિવાસી વિસ્તારની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની શરૂઆત એક રહસ્યમય હત્યાથી થાય છે અને વાર્તા પછી ધીમે ધીમે એવા વળાંકો લે છે કે અંત સુધી સસ્પેન્સ જળવાઈ રહે છે. ફિલ્મનો સૌથી પ્લસ પોઈન્ટ તેનું રિયલિસ્ટિક પ્રેઝન્ટેશન છે. દાહોદનો આદિવાસી વિસ્તાર, બીલી બોલી અને ગામડાનું વાતાવરણ ખૂબ જ નેચરલ લાગે છે. આ કારણે બીજી ગુજરાતી ફિલ્મો કરતા અલગ અનુભવ કરાવે છે. અભિનય બેંકરે મુખ્ય પાત્રમાં ખૂબ જ અસરકારક અભિનય કર્યો છે. તેમની સાથે સપોર્ટિંગ કાસ્ટ પણ પોતાના પાત્રમાં વિશ્વાસ જમાવે છે. ખાસ કરીને ફિલ્મનો ગંભીર માહોલ અને પાત્રોની અંદરની માનસિક લડાઈ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ટેકનિકલ રીતે પણ ફિલ્મ મજબૂત લાગે છે. સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સસ્પેન્સને વધુ અસરકારક બનાવે છે અને ફિલ્મનો માહોલ જાળવી રાખે છે. હવે જો કમીઓની વાત કરીએ તો બીજા ભાગમાં ફિલ્મની ગતિ થોડી ધીમી લાગે છે. કેટલાક સીન થોડા ટૂંકા હોત તો ફિલ્મ વધુ ટાઈટ બની શકતી હોત. ઉપરાંત જો તમને ફાસ્ટ પેસ્ડ અથવા સંપૂર્ણ કોમર્શિયલ ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ કદાચ તમારી પસંદ ન બને. ઓવરઓલ વાત કરીએ તો કડકનાથ એક અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મ છે. જો તમને ક્રાઇમ, સસ્પેન્સ અને રિયલિસ્ટિક સિનેમા ગમે છે તો આ ફિલ્મ ચોક્કસ એકવાર થિયેટરમાં જરૂર જોવી જોઈએ. મારી તરફથી ફિલ્મને 4 સ્ટાર મળે છે 5 સ્ટારમાંથી. જો તમે આ ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય અને અમારો વિડીયો ગમ્યો હોય તો ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હું મળું છું તમને આગામી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.